ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्ति। यस्य निःश्वसितं वेदा यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। आशाम्बरः न नमस्कारः न स्वधाकारः न निन्दा न स्तुतिः यादृच्छिको भवेद् भिक्षुः न आवाहनं न विसर्जनं न मन्त्रं न ध्यानं न उपासनं न लक्ष्यं न अलक्ष्यं न पृथक् न अपृथक् न च अहं न त्वं न च सर्वं। तो आया न च मैंने समझ नहीं पड़ती। अनिकेत स्थितिरेव सभिक्षुः सौवर्णादीन् नैव परिग्रहेत् न लोकं न अवलोकं च। હવે સૌવર્ણાદીન નૈવ પરિગ્रहेत् સુવર્ણ વગેરે ધાતુઓનો પરિગ્રહ ના કરવો પડે એ બધું સમજાવ્યું. ન લોકમ ન અવલોકમ ચ. લોકમ અવલોકમ. લોકમ એટલે જન્મ શિષ્યવર્ગમ ન ગૃહ્ણીયાત. શિષ્ય વર્ગ છે એનું પણ ગ્રહણ ના કરવું જોઈએ. અનિકેત નથી ન હોવો જોઈએ. એટલે આપણી જે સંસ્કૃત છે આપણે 186 પાના પર તો પછી ન ચ પણ ના હોવો જોઈએ. ન ત્વમ ન ચ સર્વમ છે અનિકેતની આગળ છે. હા છે અનિકેત પણ ન નથી. આમાં ન છે પણ એ મૂળ પુસ્તકમાં નથી. એ શું છે? હિન્દી વાળું છે ને. આ તો પરમહંસ ઉપનિષદ છે મૂળ ટેક્સ્ટ. લોકમ શિષ્ય રૂપમ ન ગૃહ્ણીયાત. એટલે ગ્રંથકાર આગળ ચલાવ્યા છે કે શિષ્યજન રૂપમ, શિષ્યરૂપી ભક્તો કહો કે જે એવા પ્રકારના
લોકને પણ ગ્રહણ ના કરવું જોઈએ, બધાને સાથે ના રાખવા જોઈએ. તો કેટલું કહ્યું કે ભાઈ કારુણ્ય કરે એ પણ ક્યાંક તો એવું કોઈ કરુણાથી પ્રેરણે પણ ના રાખવા જોઈએ એવું પણ કહેવામાં આવ્યું. એતાવત એટલે એટલું પૂરતું એતાવત એટલે શિષ્યને ન રાખવા એટલું જ નહીં, કિંતુ તસ્ય લોક અવલોકમ દર્શન બી ન કર્યા, ન લોકમ ના અવલોકમ, એને જોવા સામે ના જોવું જોઈએ. કેમ? તસ્ય બંધ હેતુત્વાત, એ બંધન કરનાર નીવડે. નચ આમાં નચ આવ્યું છે બધું, પેલો નચ છે જે હોય તે પૈથી અને અન્યદપી શ્રુતિ નિષિદ્ધમ ન કુર્યાદ અભિપ્રેતમ. એટલે ચકારથી એમ સમજવાનું કે ભાઈ બીજી સ્મૃતિમાં જે કંઈ કહેવામાં આવ્યું છે એ કોઈ પ્રતિષિદ્ધ કર્મ, એટલે અહીં આટલું જ કહેવામાં આવે કે શું ન કરવું. પણ બધે એમાં એટલે આ એક યતિ ધર્મ સંગ્રહ છે. એ કોઈ વિશ્વેશ્વર સરસ્વતી સ્વામી એ સંગ્રહ કરેલો છે. બધી જ સ્મૃતિઓમાં આ યતિ ધર્મ વિશે જે કહેવામાં આવ્યું છે બધાનામાં સંગ્રહ છે, સંકલન કરે છે. એક યતિ ધર્મ સમુચ્ચય પણ છે. અમને ત્યારે ખબર પડી કે એમાં અનેક સ્મૃતિમાંથી વાક્યો લેવામાં આવે છે. એ પ્રકારે એક વિષય લઈને પછી બધા જે વાક્યો હોય બધાનું સંકલન છે. એમાં મેધાતિથિ પણ છે, પિતામાં પણ છે. એટલે પિતામાં કોઈ સ્મૃતિ હશે અને મેધાતિથિની પણ એ પણ સ્મૃતિકાર હશે, માની લઈએ આપણે. એટલે આ બધું વાંચવાનું અને આમાં જે કે વસ્તુઓ નિષેધ કરો આમાં કશું જ નહીં કરવાનું. એ અભિપ્રાય એ શું છે ભાઈ? તથ્ય નિષિદ્ધમ મેધાતિથિ દર્શયતી. તો મેધાતિથિ પોતાની સ્મૃતિમાં આ બીજું શું વધારે નિષિદ્ધ છે જે તે ન કરવું જોઈએ બતાવે છે. સ્થાવરમ જંગમમ બીજમ તૈયસમ વિષમાયુધમ ષડેતાન ગૃહણીયા જેતે મૂત્રપુરી શબ્દ. કોઈ સ્થાવર મિલકત ના હોવી જોઈએ, જંગમ મિલકત ના હોવી જોઈએ. બીજમ બીજમ એટલે શું ખબર નથી મને, પણ બીજ તૈજસમ એટલે કોઈ ચળકાર વાળી ધાતુ, વિષમ વિષ, આયુધમ કોઈ આયુધ. આપણે તો બધા ત્રિશુલ ને બધું લઈને પણ એ પેલા પછી સાધુઓ બે પ્રકારના સાધુઓ, એક શાસ્ત્રથી રક્ષા કરે, બીજા શસ્ત્રથી રક્ષા કરે. એટલે જેમ જરૂર પડતી ગઈ એમ દુશ્મનના આક્રમણ સામે હિન્દુ ધર્મની રક્ષા કરવાની જરૂર હોય ત્યાર પછી આ ત્રિશુળ ધારે નાગા બાવા વગેરે હતા એ ટૂંકમાં એ લડાયક હોય. અને આ જે હોય એ શાસ્ત્રથી રક્ષા કરનારા હોય. ષડેતાને ગૃહણીયાત, આ છનું ક્યારે ગ્રહણ ન કરવું. યતિ જે મૂત્ર ને પુરુષનું ગ્રહણ ના કરે તેમ આ છમાં એકેનું ગ્રહણ ના કરવું. રસાયણમ ક્રિયાવાદમ જ્યોતિષમ ક્રય વિક્રયમ. રસાયણ ક્રિયા એટલે કર્મ વિશેના વાદ, જ્યોતિષ ક્રય વિક્રય લે વેચ કરવી, વિવિધાની શિલ્પાની જાત જાતના શિલ્પ બધા ભેગા કરવા, વર્જયે પરદારવત. આ તો પરસ્ત્રી જેમ આનો ત્યાગ કરી દેવો જોઈએ. એનો ભાવ થાય છે કે આ બધી વસ્તુઓ કોઈને કોઈ પ્રકારની આસક્તિ જન્માવી શકે. તમે કશી પણ તમારી પાસે કોઈ સિદ્ધિ હોય ને એ સિદ્ધિનો ઉપયોગ કરવાનું ક્યારેક મન થાય તમને, થતો તો એ સિદ્ધિ માત્ર અન્યના ઉપકાર માટે થતી હોય તો વાંધો નથી, પણ ક્યારેક એ સિદ્ધિનો ઉપયોગ કરવાનો મન થાય એટલે તમે એ સિદ્ધિ દ્વારા બીજાને કોઈ રીતે વળી પાછા કોઈક રીતે પ્રભાવિત કરો. એટલે કોઈ પણ દુન્યવી ધ્યેય રાખવાનું છે. દુન્યવી ધ્યેયની સિદ્ધિના જે કે સાધનો એ બધા સાધનો ત્યાગ કરો. એક અધ્યાત્મ શાસ્ત્ર, ટૂંકમાં આધ્યાત્મિક કથા, આધ્યાત્મિક કથા છે, મિથ્યાચરણ છે અને દેવતાની સ્તુતિ. આ સિવાય કશું કરવું નહીં. યોગિના લૌકિક વૈદિક વ્યવહારગતાની બાધકાની સંતિ તેષામ ભજન. તો અત્યાર સુધી છેલ્લા ફકરાની અંદર કે વાક્યમાં પણ કહેવામાં આવે ન કરવું
શું ન કરવાનું કેમ આવ્યું? લૌકિક વૈદિક વ્યવહાર ગતા નહીં. લૌકિક વ્યવહાર ભિક્ષાટન વગેરે, વૈદિક વ્યવહાર દેવ પૂજનમ વગેરે, તાની યાની તદ્ગતાની યાની બાધકાની, આ બધા બાધક અર્થાત યોગીને પોતાના ધ્યેયમાં જે અવરોધરૂપ થાય એ બધું છોડવાનું કહેવામાં આવ્યું આગળના વાક્યમાં. અથવા પ્રશ્નોત્તરાભ્યામ અત્યંત બાધકમ પ્રદર્શન, પછીના વાક્યમાં પ્રશ્ન ઉત્તરના રૂપમાં પેલા બાધક તો ખરા, અત્યંત બાધક શું છે? શું ન જ હોવું જોઈએ? શું છોડી જ દેવું, છોડવું જ જોઈએ? એવું અત્યંત બાધકમ પ્રદર્શે તદ્વર્જનમાં, બતાવીને એનું વર્જન કરવાનું કહે છે. તો પછીનું વાક્યનું કહે છે આ બાધક કહ ઇતિ ચેત આ બાધક अस्ति एव यस्मात् भिक्षुः हिरण्यं रसेन दुष्टं चेत् सद्ब्रह्मः भवेत् यस्मात् भिक्षुः हिरण्यं रसेन स्पृष्टं चेत् स पौल्कसो भवेत् यस्मात् भिक्षुः हिरण्यं रसेन ग्राह्यं चेत् स आत्मा भवेत् तस्मात् भिक्षुः हिरण्यं रसेन न दृष्टं च न स्पृष्टं च न ग्राह्यं च. છેવટે એક વાત પર તો આવ્યા, આ બાધકમ, આ સમંતાત બાધકમ, બધી જ રીતે બાધકમ, બધી રીતે વિઘ્ન રૂપ કઈ વસ્તુ છે? એવું કઈ છે? તો કે એવું જો પ્રશ્ન તો આ બાધક અસ્તિ એ તો હા સર્વ રીતે બાધક થાય એવું કઈ છે જરૂર. યસ્માત ભિક્ષુ હિરણ્યમ રસેન દુષ્ટમ છે, એને જોવાની કેમ ના પાડી? સોના તરફ આપણે જરાક લાલચથી જોઈએ તો પણ બ્રહ્મ ભવે, તો પણ એ બ્રહ્મ હત્યારો કરે. જોયું એટલા પૂરતું, તો કે અંદર ચડી ગયો ને. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિય યુક્ત ઇત્યુચ્યતે યોગી સમનોષ્ઠાશ્મ કાંચન. એને માટેનું ઢેફું પથ્થર ને સોનું સમાન છે. એમાંની કશી વસ્તુનો કોઈ પ્રકારનું રિએક્શન પ્રત્યાઘાત જન્માવતો નથી. કોઈ કિંમતી વસ્તુઓ જોઈને એના પ્રત્યે આકર્ષણ જન્મવું, એટલે શિલ્પ બિલ્પ બધું છોડવાનું કહેવામાં આવે કે આ બધી વસ્તુઓ પણ તમે જોઈને ક્યારેક તમારામાં કોઈ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન કરી શકે. એટલે સોનાને જરા લાલચથી જુએ પણ કે રસથી જુએ, રસથી, તો જ બ્રહ્મા હત્યારો બની જાય. ભિક્ષુ હિરણ્યમ રસેન સ્પૃષ્ટમ છે, રસથી કરાલી સ્પર્શે પૌલકસો ભવે. તો પૌલકસ એવી જાતિનું નામ છે, હીન જાતિનું નામ. હિરણ્યમ રસેન ગ્રાહ્યમ છે, એ લાલચથી જો હાલે, ગ્રહણ કરે, આત્મઘાતી બને. તસ્માત ભિક્ષુ હિરણ્યમ રસેન ન દુષ્ટમ છે ન સ્પૃષ્ટમ છે ન ગ્રાહ્યમ છે. માટે ધ્યાન રાખવું જોઈએ કે સોનું છે એ તો રસથી જોવું પણ ના જોઈએ, અડકવાનું તો નહીં જ, ગ્રહણ તો નહીં જ કરવાનું, ગ્રહણ નહીં કરવાનું એટલું તો ઠીક, અડકવાનું નહીં એ તો જવા દો, જોવાનું પણ નહીં. તો શ્રીમદ ભાગવતમાં આવ્યું છે કે કલીએ પ્રાર્થના કરી. પરીક્ષિત રાજાએ કલીને જોયો કે ગાયને મારતો હતો એક બળદ, એનો પગ કાપવા માંડે. એ પેલો કલી હતો અને ધર્મરૂપી ગાય છે એના પર આક્રમણ કરતા હતા. હું પરીક્ષિત છું, આ દેશનો રાજા છું, હું આ ચલાવી ના લઉં. એને તો ફટાફટ, એને તો આ બળદ છે એના પગ કાપવામાં, 3 પગ કાપી નાખ્યા.
ત્યારે પેલા કહ્યું કે મારે એક પગ તો આખો કલિયુગ ક્યાં છે, મારી પણ જરૂર છે, હું જીવીશ કેવી રીતે? એટલે પરીક્ષિતે કહ્યું કે મને રહેવાનું કઈ સ્થાન આપો, કલિયુગ કે છે. એટલે એક તો દ્યુત, જુગાર કે પછી છેતરપિંડી, છળ કપટ, અસત્ય, મદ્યપાન એટલે મદ કરવો, નશો કરવો, સ્ત્રી સંગ કરવો અને હિંસા, નિર્દયતા. આમ આસક્તિ, નિર્દયતા, મદ અને સત્ય, આ ચાર વસ્તુમાં એને કે તું આમાં રહે નહીં. પછી એકાદ તો વધારે સ્થાન આપો, તો એ પાંચમું સ્થાન હિરણ્ય, આ ધન આપવામાં આવ્યું. હિરણ્ય એટલે સુવર્ણ અને ધન. બસ આટલી જગ્યાએ આ કલિયુગ રહેલો છે. આમાં આવે એટલે સમજવું કે કળી એટલે કલા થવાનો છે, ઝઘડા થવાના છે. શું ઝેર જમીનને જોવું તેને કજિયાના છોડ. ઝેર એટલે ધન, જમીન અને જોવું એટલે સ્ત્રી. તો આ તો કહેવાનો ભાવ એ છે કે આ બધી વસ્તુઓ આકાશમાં જન્માવનારી છે, ચલાવનારી, આપણને આપણામાં ચલિત કરનારી છે. એની જે સાધક છે, હજી જેની વાસનાનો ક્ષય થયો નથી, આ બધી વાસના અંદર હોય છે. મેં કહ્યું ને કે મન પર મદાર ના બાંધવો, એને વિશ્વાસ ન કરવો. ત્યારે કયા પ્રકારની વાસના ઉત્તેજિત થાય એ જાણવું અઘરું છે. આપણા બધા અનકોન્શિયસમાં, અજ્ઞાત મનમાં કયા કયા પ્રકારના સંસ્કારો રહેલા છે, કઈ કઈ વાસના રહેલી છે એ આપણને ખબર નથી. હું તો કોઈ દાડો પીતો, હું તો આમ કરતો, બરોબર, પણ તો એવો સંગ રાખવો નહીં. મેં તું નથી પીતો એ સારું છે, પીનારો સંગ ના રાખવો. તું નથી સિગરેટ પીતો એ સંગ ના રાખો. કારણ કે મેં એ લોકોને કરતા જઈને ક્યારેક તમને કંઈક થઈ જાય, તમારું મૂડ બરોબર ના હોય. બધું આ તો આમ સિગરેટ પીધા એકદમ આમ તાજો મજા થાય છે, કેમ છે જો તું ટ્રાય તો કર. એટલે હવે ગ્રંથકાર સમય છે આ બાધક આકાર અભિવ્યાપ્ત્યર્થ આમ ઈષદ અર્થે અભિવ્યાપ્તો વિધિ. આ જે ઉપસર્ગ લાગ્યો ઈષદ ઓછા અથવા તો અભિવ્યાપ્તે બધું જ સમાવી લેવાના અર્થ થાય છે. એટલે અભિહેતત્વાત શબ્દકોશના રચયિતો આ પ્રકારે કહેતા હોય છે. એટલે અભિવ્યાપ્ત બાધક, આ બાધક, આ બધી જ રીતે બાધક છે, બધી જ રીતે બાધક છે. એટલે અત્યંત બાધક છે. કોણ? તસ્ય સદ્ભાવમ પ્રતિજ્ઞા કે હા આ બાધક અસ્તિ એવ. એટલે પિતામાં કહે છે કે જરૂર આવો અત્યંત બાધક છે. નારદ મુનિ પૂછે કે અત્યંત બાધક કોણ છે? કે આવો અત્યંત બાધક છે. હિરણ્યસ્ય તથાવિધ બાધકત્વ મુચ્યતે. કે સુવર્ણ છે એ આ પ્રકારનો અત્યંત બાધક છે એવું કહે છે. રસેન અભિલાષયુક્તેન આદરેણ હિરણ્યમે દુષ્ટમ સ્યાત. રસ એટલે અભિલાષ, થોડી લાલચ. આદરેણ, હો શું વાત છે, શું સુંદર છે, કેટલું મહત્વનું છે, કેવું કેવું કિંમતી છે. આવી રીતે હિરણ્ય દૃષ્ટમ સ્યાત તદાનીમ સદૃષ્ટા બ્રહ્મ ભિક્ષુ બ્રહ્મા. એટલા માત્રથી એ ભિક્ષુ બધાને માટે નથી, આ તો બ્રહ્મ હત્યારો બને. હિરણ્ય આસક્ત્યા તત્સંપાદન રક્ષણયો સર્વદા પ્રયતમાન તદ્વૈયર્થ્યમ પરિહારાય પ્રપંચ મિથ્યાત્વ પ્રતિપાદનાત વેદાંતાન દૂષયિત્વા તત્સત્યમ અવલંબતે તતઃ શાસ્ત્ર સિદ્ધમ અદ્વિતીયમ બ્રહ્મ તેન ભક્ષણ હતમે. બ્રહ્મ એટલે અહીંયા વેદ, એ શાસ્ત્રનો હત્યારો બને છે. કહે છે કે હિરણ્ય આસક્ત્યા, આસક્તિથી એ હિરણ્યને જુએ છે. ટૂંકમાં એનામાં સુવર્ણની આસક્તિ છે, અંદર ભરી પડી છે. સોનું છે એનામાં અજ્ઞાત રહેલી આસક્તિ છે, એને જાગૃત કરે છે, ઉત્તેજિત કરે છે. હિરણ્ય આસક્ત્યા
તત્સંપાદન રક્ષણયો, પછી તરત પછી એને કેમ મેળવવું, મેળવ્યા પછી કેમ રક્ષણ કરવું. સર્વદા પ્રયત્નમાન. પછી આસક્તિ જન્મી એટલે એક વખત બીજી રીતે આસક્તિ આ બધા લેવડાવશે જ. જો નથી ને સ્વામી એટલા આવશે, જો ધન નથી ને મળે એમ કરીને આપણને જસ્ટિફિકેશન કોઈને કોરે જે વસ્તુ માટે આકર્ષણ છે એ વસ્તુનું જસ્ટિફિકેશન સમર્થન આપણું મન કરાવશે. અને તો પ્રપંચ મિથ્યા, તો ટૂંકમાં એ વસ્તુ સત્ય બની ગઈ ને. મારી આસક્તિનો સત્ય માનું છું, અને તેથી જે આસક્તિનો વિષય છે એ પણ સત્ય બની ગયો. અને મિથ્યા પ્રપંચને સત્યતા આપી. પ્રપંચ મિથ્યા તો પ્રતિપાદકાન વેદાંતાન દૂષયિત્વા. અને તેથી વેદાંત કહે છે સર્વમ બધું જે કંઈ દૃશ્ય છે મિથ્યા છે, બધું આવી ગયામાં એમાં આને અપવાદરૂપ કર્યો અને આને સત્યતા આપી. નહીં તો પછી મારું આકર્ષણ કે મારે પ્રાપ્ત કરવું, રક્ષણ કરવું, આ બધી વસ્તુને હું બચાવી ના શકતા. ટૂંકમાં એને જસ્ટિફાય ના કરી શકું, સમર્થન ના કરી શકું. એટલે એનું સમર્થન, મારી જાતનું સમર્થન કરવા માટે મારે વેદાંત તો કે તો બધું મિથ્યાનો સામો નહીં સમજવાનું એમ કરીને વેદાંત અર્થ આગળ આપણે ઉલટું કરીએ. તત્ સત્યત્વ અવલંબતે, વેદાંતનું દૂષિત કરીને આપણું આકર્ષણ છે સુવર્ણ વગેરેનું એ બરોબર છે, યોગ્ય છે, એ યોગ્યતા આપણે ઠરાવીને એ સત્ય છે એવું પ્રતિપાદન કર્યું. એનો અર્થ એવો છે એક વસ્તુને સત્યતા આપીને વેદાંત જે કહે છે કે બધું જ મિથ્યા છે એ વેદાંત શાસ્ત્ર જે છે એને દૂષિત કર્યું. તતઃ શાસ્ત્ર સિદ્ધમ અદ્વિતીયમ બ્રહ્મ તેન ભિક્ષુણા હતમેવ ભવતી. આવું કરવાથી શાસ્ત્ર સિદ્ધમ અદ્વિતીયમ બ્રહ્મ, તો શાસ્ત્રમાં જેનું પ્રતિપાદન થયેલું છે, શાસ્ત્રમાં જે સિદ્ધ પ્રસિદ્ધ છે એવું અદ્વિતીય બ્રહ્મ છે, એનો આ ભિક્ષુએ એ બ્રહ્મનો ઘાત કર્યો. દ્વૈતને સત્યતા આપીને અદ્વૈતનો ઘાત કર્યો, શાસ્ત્રને દૂષિત કર્યો અને શાસ્ત્ર પ્રતિપાદન કરે છે એ અદ્વિતીય બ્રહ્મને પણ એનો ઘાત કર્યો. તસ્માદ અસૌ બ્રહ્મ ભવેત, આ રીતે એ બ્રહ્મ હત્યારો બન્યો. તથા ચ સ્મર્યતે બ્રહ્મ નાસ્તિ યો બ્રૂયાત દ્વેષ્ટિ બ્રહ્મવિદમ છે અભૂત બ્રહ્મવાદી છે ત્રયસ્તે બ્રહ્મઘાતકા. જે કે બ્રહ્મ નથી, દ્વેષ્ટિ બ્રહ્મવિદમ છે, બ્રહ્મવિદમ છે યહ. એક તો કહે કે બ્રહ્મ નથી, એક બીજો બ્રહ્મ જ્ઞાન દ્વેષ કરનારો છે, બીજો અભૂત બ્રહ્મવાદી છે, અથવા તો બ્રહ્મ નથી એવો વાદ કરનાર. અભૂત બ્રહ્મવાદી એટલે શું? ટૂંકમાં અભૂત બ્રહ્મ ઇતિ વાદી, બ્રહ્મ નથી એ પ્રકારનો વાત કરનાર. ત્રયસ્તે બ્રહ્મઘાતકા, આ ત્રણેય ગણ છે એ બ્રહ્મના ઘાતકો છે. બ્રહ્મ સતુ વિજ્ઞેય સર્વધર્મ બહિષ્કૃત. આવું કરનાર ત્રણેયને બ્રહ્મ એટલે બ્રહ્મઘાતક, બ્રહ્મની હત્યા કરનારા જાણવા જોઈએ અને બધા ધર્મથી બહિષ્કૃત થયેલા માનવા જોઈએ. આ ખાલી લાલચથી કે અભિલાષે જોયું એને માટે આટલું છે. અભિલાષપૂર્વકમ હિરણ્ય સ્પૃષ્ટમ છે. એવી અભિલાષાથી, લાલચથી, આદરથી એને અડકવામાં આવે. અડક્યા એટલે તો કામથી જ ગયા. આપણે ત્યાં સ્પર્શ માટે તો બહુ જ બધી બહુ મર્યાદા હોય. ધીમે ધીમે વસ્તુ પછી સ્પર્શ દ્વારા આસક્તિ ઉત્પન્ન કરનારી છે, ઘણું બધું પતન કરનારી છે. એટલે અભિલાષપૂર્વક હિરણ્યમ સ્પૃષ્ટમ છે. અભિલાષપૂર્વક જો સુવર્ણને અડકવામાં આવે તથા તત્સ્પૃષ્ટા ભિક્ષુ પતિતત્વા, તો પતિ થઈ ગયો. એ ભિક્ષુને મળા વાત છે. પૌલકસ એટલે કે પોતાના વર્ણાશ્રમ ધર્મથી પતિ થઈ ગયો. એટલે પૌલકસ એટલે મ્લેચ્છ સદૃશ. હવે એ મ્લેચ્છ જેવો બની ગયો.
આટલામાં પતિત કેમ? પાતિત્યમ ચ સ્મર્યતે. આ કોઈ યતિ ધર્મ સંગ્રહમાંથી આવે છે. પતત્યસૌ ધ્રુવમ ભિક્ષુ યસ્ય ભિક્ષો દ્વયમ ભવેત ધીપૂર્વમ વેદ ઉત્સર્ગ દ્રવ્ય સંગ્રહ એવ ચ. અસૌ ભિક્ષુ ધ્રુવમ પતતિ. આ ભિક્ષુમાં જરૂર એનું પતન થાય છે, જે આ બે વસ્તુ કરે છે. યસ્ય ભિક્ષુ ઇદમ દ્વયમ ભવેત. આ બે વસ્તુ જે ભિક્ષુને થાય છે એ ભિક્ષુને જરૂર પતન થાય છે. ધીપૂર્વમ રેત ઉત્સર્ગ. જાણી જોઈને રેતનો ઉત્સર્ગ કરે. દ્રવ્ય સંગ્રહ એ છે, અથવા તો દ્રવ્યનો સંગ્રહ કરે. આ બંને જે છે એવું એ ભિક્ષુ જે છે એ પતિત થાય છે. કીધી અભિલાષ પુરસ્સરમ હિરણ્યમ. ત્રીજું ન ગ્રાહ્યમ. અભિલાષા સહિત હિરણ્ય ગ્રહણ ના કરવું જોઈએ. ગૃહીતમ છે તદા સ ભિક્ષુ. તો હવે તમે અભિલાષા લાલચથી પછી સોનું સાથે નાખ્યું, પ્રાપ્ત કર્યું. ગૃહીતમ છે તદા સ ભિક્ષુ દેહેન્દ્રિયાદિ સાક્ષ્યમ અસંગમ ચિદાત્માનમ હતવાન ભવે. તમે આ સુવર્ણને સત્યતા આપી, આસક્ત થયા. આત્મા તો અસંગ છે કે અસંગ આત્માના પર આસક્તિનો તમે અધ્યારોપ કરીને આત્માનો તમે વધ કર્યો એમ કહેવાય. દેહેન્દ્રિયાદિ સાક્ષીમ અસંગમ. જે દેહ ઇન્દ્રિયોના સાક્ષી છે, અસંગ છે એવો ચિદાત્મા હતવાન ભવે. એ જાણે કે એનો ઘાત થયો. એટલે શું બન્યો? આત્મઘાતી બન્યો. અસંગત્વમ અપૌષ્ય સ્વાત્મ હિરણ્યાદિ દ્રવ્ય ભોક્તૃત્વ. કારણ કે એને સોનું લીધું છે મળે ભોગવવા માટે. એ પોતાનો ભોક્તૃત્વનો અધ્યારોપ કરે ને. આત્મા કરતા ભોગતા છે, અસંગ છે, પણ એ અસંગ આત્મા પર ભોક્તૃત્વ હું ભોગતા છું એ પ્રકારે જાહેર કરે છે. એને આત્માની હત્યા કરી. તસ્યાસ્ય અન્યથા પરિપત્તે સર્પાવૃત્ત સ્મર્યતે. આત્મા છે અને કરતા જુદો સમજવો એ આત્માનો ઘાત છે. જે અકર્તા અભોગતા છે ને કરતા ભોગતા માનવો એ મહાન ભયંકર પાપ છે. કે છે યોન્યથા સંતમાત્માનમ અન્યથા પ્રતિપદ્યતે કિમ તે ન કૃતમ પાપમ સ્વરેણાત્માપહારેણ. જાણીતું છે ભાઈ? ક્યાં હતું? સાત સુજાતી. યોન્યથા સંતમાત્માનમ અન્યથા પ્રતિપદ્યતે. આત્મા જે અન્યથા છે, એક પ્રકારનો છે. કેવો છે? અસંગ, અકર્તા, અભોક્તા, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત. અન્યથા પ્રતિપદ્યતે. એ આત્માને કરતા ભોગતા દુઃખી સુખી જે માને છે એને આત્મા પર કલંક લગાડે ને. કોઈ નિર્દોષ પર તમે આળ મૂકો એ તો મહાન પાપ છે. તેમાં આત્મા અત્યંત નિર્દોષ છે, સર્વ વિશેષથી મુક્ત છે. એના પર આ પ્રકારનું તમે આ લગાડ્યું કરતા ભોગતા વગેરે વગેરે. કેમ? તે એને શું કર્યું? આત્મા અપહારેણ. આત્માનું ધન ચોરી લીધું. આત્માનું આત્મા પણ ચોરી લીધું. એને કરતા ભોગતા કહીને આત્માનું આત્મા પણ ચોરી લીધું. એનું સ્વત્વ ચોરી લીધું. કેમ? તે એટલે આ સુવર્ણની કે સત્વની ચોરીને બહુ મહાપાપ કહેવામાં. કેમ? તેન કૃતમ પાપમ આત્મા અપહારેણ. આત્માનું હનન કરનાર જે છે એને શું પાપ નથી કર્યું? હા, એમાં એને આત્મઘાતી બતાવવામાં આવે. કશુંક તો તમને ક્યાંક તો મળી જવાનું છે. આ બધું આટલી બધી સ્મૃતિઓના આટલા બધા હજારો લાખો શ્લોકો છે આપણી માટે. કેટલા પુરાણો પુરાણ, કેટલી બધી સ્મૃતિઓ. નામ જ ખબર નથી. જાણવાની વાત તો જવા દો. કિંચ આત્મઘાતીના સુખલેશેના વિરહિતા. બીજું શું થાય છે? સુખલેશેના વિરહિતા ભવિત દુઃખેના આવૃતા લોકા શ્રૂયન્તે. વળી પાછું એવું કહેવાય છે એને પાપ તો કર્યું, પાપનું ફળ શું? કોઈ પ્રાયશ્ચિત નથી.
એટલે કહે છે કે આત્મઘાત કરનાર માટે ફળ એવું છે કે એવા લોકમાં જાય, નરકમાં જાય કે એવા લોકમાં જાય જે સુખનો લેશ માત્ર નથી અને અનેક પ્રકારના દુઃખ છે, એવા લોકમાં એની ગતિ થાય છે. ઈશાવાસ્ય ઉપનિષદ. અસૂર્યાનામ તે લોકાઃ અંધેન તમસાવૃતાઃ તાંસ્તે પ્રેત્યા વિગચ્છન્તિ ये केच आत्मनो जना, ये केच आत्मनो जना. जो कोई आत्माનો ઘાત કરનારા મનુષ્યો છે એ ક્યાં જાય છે? પ્રેત્ય તાંતે અવિગચ્છન્તિ. મર્યા પછી એ લોકો આ લોકને પામે છે. અસૂર્યાનામ તે લોકાઃ. અસુરોના લોકને એ પામે છે. આસુરી વૃત્તિ ધરાવનારા લોકો એને પણ એને પામે. અંધેન તમસાવૃતા. ત્યાં અંધકાર અને તમસ બે છવાયેલા છે. અંધકાર પણ ખરો અને અવિવેક પણ ખરો. અવિદ્યા અંતરે વર્તમાન સ્વયં ધીરા પંડિતમ વગેરે. તો અવિવેકપૂર્ણ જીવન જગતમાં જાય છે, અત્યંત દુઃખ પ્રાપ્ત કરે છે. આપણને દુઃખ કોણ આપે છે? અવિવેક. વસ્તુ જેવી છે તેવી સમજતા હોઈએ તો કોઈ વસ્તુ દુઃખ ના આપે. આ ઝેર છે, જાણો દુઃખ ના આપે. આ સાપ છે, કાંટો છે, જે હોય છે. ટૂંકમાં આ બધી વસ્તુઓ ઘણી દુઃખ કરવાની ક્યારે હોય કે ભાઈ તમે કાંટો અને ઘરમાં ખાડો આવું દુઃખ ક્યારે આપે તમે ના જાણતા હોતા તો પડો. પછી જાગ્રત છે, સાવધાન છે, વિવેકી છે, એની માટે કોઈ વસ્તુ દુઃખદાયક નથી. પણ જે અવિવેકી છે બધા પ્રકારનું દુઃખ પ્રાપ્ત કરે છે. જ્યાં સુખ નથી ત્યાં સુખ જોવું, જ્યાં દુઃખ નથી ત્યાં દુઃખ વગેરે આ બધી વસ્તુઓ. એટલે ભલે ને એવા કોઈ લોક હોય કે ના હોય નરક, પણ આ જન્મની અંદર આ લોકની અંદર એવો અવિવેક પ્રાપ્ત કરે છે કે બધી જગ્યાએ ખટ્ટા ખાય. દૃષ્ટમ છે એટલે હિરણ્ય. તસ્માત ભિક્ષુ હિરણ્યમ રસેન ગ્રાહ્યમ છે. રસેન ન દૃષ્ટમ છે, ન સ્પૃષ્ટમ છે, ન ગ્રાહ્યમ છે. દૃષ્ટમ છે તેને સકાને શ્રુતમ છે સમુચ્ચય. ટૂંકમાં એના વિશે જોવું નહીં, એના વિશે સાંભળવું. એને જોવું નહીં અને રસ તેને સાંભળવું પણ નહીં. સ્પૃષ્ટમ છે તેને કથિત છે, એને અડકવું નહીં, એના વિશે વાતો પણ ના કરવી. ગ્રાહ્યમ છે તેને વ્યવહૃતમ છે, એને રાખવું નહીં, જોડે જોડેનો વ્યવહાર ન કરો, લેવા દેવાનો લેવડ દેવડ ન કરવી સોનાની. એટલે સમુચ્ચય રે આ બધાનો પણ સમુચ્ચય કરી દેવાનો, સમાવેશ કરી દેવાનો. દર્શન સ્પર્શન ગ્રહણવદ અભિલાષપૂર્વક હિરણ્ય વૃત્તો વૃત્તાંત શ્રવણ એટલે શ્રુતમ આવી ગયો. તદગુણ કથન એટલે કથિત આવી ગયો. તદીય ક્રયાદી વ્યવહાર એટલે લે વેચનો વ્યવહાર પ્રત્યવાય હેતવ. અભિલાષપૂર્વકનો, આસક્તિપૂર્વકનો, લાલચપૂર્વકનો, સુવર્ણ સાથેનો એટલે ધન સાથેનો. ભાઈ સુવર્ણ છતાં પણ એ જમાનામાં એ નોટો નહીં હોય લોકો પાસે. ત્યારે તો મને લાગે છે કે બાર્ટર સિસ્ટમ હશે, એટલે કે તું એક વસ્તુ આપોને બીજી પાછી આપે. પણ જો કંઈક સોનું ધન તરીકે હોય તો ક્યાં તો ઢોર હોય, ગાય વગેરે હોય, અથવા સોનું. એટલે એ તો બાર્ટર બરાબર છે. પણ સામાન્ય રીતે કોઈને દાન આપો ત્યારે આવું પશુનું દાન આપો, એ હિરણ્યનું દાન આપો. એ દ્રષ્ટિએ હિરણ્ય એટલે ધન સંપત્તિ વગેરે. એટલે સમય હવે તો સોનું રાખતા નથી, તમે સોનું નથી રાખતા, પણ પૈસા રાખો તો એ સોનાનો ભય જ છે ને. હું તો કશું લેતો નથી લેતો. ગાડીમાં ફરક તો કા તે લીધા વગર આવી. હું લઉં નહીં કે વિમાનો હતા, વિમાનમાં તો ફરું. આમ કરે આવું તો કરું. નથી લેતું એટલે શું? ન લેવું એ મોટો મહાન દંભ છે. હું જાહેર કરવું કે અમે કશું લેતા નથી, અમે કઈ અડકતા નથી. તારો ભાઈ અડકે છે. ઓફિસમાં પાસે પેલા સેક્રેટરી રાખે એ બધું લે, એ ના અડકે તો પેલો લે. ના ના અહીંયા તો ભાઈ મોકલે જાય. એમને તમારું મકાન નથી બનતું ને કશું. ભાઈ તું કશું ના રાખતો હોય, તું રસ્તામાં ફરતો હોય ને ઝાડ નીચે સૂતો તો એમ કહેવાય કે હું કશું લેતો નથી. બાકી બધી સાહેબી તો જોઈએ તમને, અને હું કશું અડકતો નથી, લેતો નથી.
અને લોકો પાછા એમ કે આ તો કશું લેતા અક્કલ વગરના માણસો બધા કહેતા બી દેવાના અને સુનતા બી દેવાના એવું બધું ચાલે છે. પણ એની એ ટૂંકમાં આ બધું ધન ભન બધું આમાં આવી ગયું. ખાલી સુવર્ણ એટલે એમ નહીં કે ચાંદી હું તો રાખું છું, બધું સમજી લો. આમ ના હું તો સ્વામી હીરા રાખું, બહુ સારું. યસ્માત સાવિલાસ હિરણ્ય દર્શનાદયો દોષ કારણ. આ બધું ભિક્ષુ માટે છે ને, એટલે તો સંતોષ છે કે ગૃહસ્થ માટે નથી. એમાં જુદા નિયમ છે, એટલે એ માટે બીજો ધર્મ સંગ્રહ છે. એ કોઈક દડા વાંચીશું. આ તો ખાલી ભિક્ષુ આપણે સેવ છે. ટૂંકમાં ભિક્ષુઓ માટે હોવાને કારણે બધા શ્રોતાઓ અહીંયા આગળ સલામત છે. નહીં તો અમારે બહુ ગ્રંથિઓ ઘૂસી જાય આપણામાં, એટલે પછી જીવન જીવાય જ નહીં. પછી અમે સ્વામી તમે અમારા ધંધા પર તો તમે પાટું લગાવો જ છો, ધંધા પર પાટું લગાવો છો ને તમે આવું સોનાની વાતો કરો છો હીરા, તો પછી લોકો પછી લેશે તો મારું શું થાય એ પાસે. એટલે મેં કહ્યું કે ભાઈ આ બધું તો ખાલી ભિક્ષુઓ માટે જ છે. એટલે તમે કાયદો બતાવી શકો કે સ્વામીએ કહ્યું છે તમારા માટે નહીં, ભિક્ષુઓ માટે કહ્યું છે. યસ્માત સાવિલાસ હિરણ્ય દર્શનાદયો દોષ કારણ. આમ અભિલાષ સહિત, લાલચ સહિત સોનું કે કશી વસ્તુને જોવું વગેરે એમ દોષ કરનારા છે. તે વખતે ભિક્ષુણા હિરણ્ય દર્શન, તેથી તસ્માત ભિક્ષુણા હિરણ્ય દર્શનાદયો વર્જનીય. તેથી ભિક્ષુએ હિરણ્ય વગેરેનું દર્શન કરવું એ પણ છોડી દેવું જોઈએ. તો ફળ મળે છે ભાઈ. આ એવું છે ને, કશું આપણને કહે કે ના કરશો તો શું કામ ના કરવું, તે પણ કહેવું પડે, ફલસ સુધી કહેવી પડે. એટલે કહે છે હિરણ્ય વર્જનસ્ય ફલમાં સર્વે કામાઃ મનોગતાઃ વ્યાવર્તન્તે દુઃખે ન ઉદ્વિગ્નઃ સુખે નિસ્પૃહઃ ત્યાગો રાગે સર્વત્ર શુભાશુભયોઃ અનવિસ્નેહઃ ન દ્વેષ્ટિ ન મોદતે ચ સર્વેષામિન્દ્રિયાણામ ગતિઃ ઉપરમતિ યહ આત્મનિ એવ અવતિષ્ઠતે ઇતિ. સર્વે મનોગતા કામઃ વ્યાવર્તન્તે. એટલે છે ને કામનાને મનમાં રહેવાનું એવું કોઈ કારણ ના રહે, એટલે બધી કામનાઓ મનને છોડીને જતી રહે. દુઃખે મનમાં કામના ના હોય તો પછી કશું જ ના હોય ને, બધી વાસનાઓ જતી રહી. એટલે વાસના ક્ષય કરવાની આ રીત છે. બાકી વાસના ઉમેરવાનો બધો વ્યવહાર કરવાનો અર્થ નથી. જે ભિક્ષુ વાસનાનો ક્ષય કરવા માંગે છે એને એવા બધા વ્યવહારથી દૂર રહેવું જોઈએ જે વાસનાને ઉત્તેજિત કરનારી હોય કે નવી વાસના જન્માવનારી હોય. આ બધા પ્રકારના વ્યવહાર દૂર રહેવું સરળ વસ્તુ છે, સમજવી. એ છેવટે એવો સમય આવે જ્યારે બધી વાસનાઓ દૂર થઈ શકે, કારણ કે નવી વાસના ઉમેરાતી નથી અને વાસના ક્ષયનો પ્રયત્ન થઈ રહ્યો છે. માટે છેવટે બધી વાસના દૂર થાય એટલે મનમાં રહેલા બધા કામનાઓ જતા રહે. દુઃખે પછી દુઃખ એ થયું પછી દુઃખનો સવાલ જ નથી, સુખનો સવાલ. છતાં આપણે સમજાવવાનું દુઃખે ન ઉદ્વેગ. જે દુઃખજનક સંજોગ કહેવામાં આવે છે એમાં ઉદ્વેગ નથી. સુખે નિસ્પૃહ. દુઃખ એટલે પ્રતિકૂળ, સુખ એટલે અનુકૂળ. પ્રતિકૂળમાં ઉદ્વેગ નથી, અનુકૂળમાં કોઈ સ્પૃહા. સ્પૃહા એટલે વધુ પામવાની ઈચ્છા નથી. ત્યાગ હે રાગે. બધા ફળ ભોગ વગેરેમાં ત્યાગ છે. સર્વત્ર શુભાશુભયો અનભિસ્નેહ. અતિસ્નેહ અભિસ્નેહ એટલે અતિસ્નેહ. શુભમ ના દ્વેષ્ટિ ન કાંક્ષતિ. એટલે યસ સર્વત્ર અનભિસ્નેહ તત્ર પ્રાપ્ત શુભાશુભમ ના વિનંદતિ ન દ્વેષ્ટિ. એટલે કે ન દ્વેષ્ટિ, દ્વેષ નથી કરતો, ન મોહ છે, હર્ષ પણ નથી કરતો. એટલે ટૂંકમાં આ દ્વેષ હર્ષ આપણે કરતા નથી હોતા, દ્વેષ થઈ જતો હોય છે, હર્ષ પણ થઈ જતો હોય છે. આપણે જે કરી શકીએ એનો વાંધો નથી, પણ દ્વેષ તો કશીક અનુકૂળ વસ્તુ આવી એના તરત જ
હર્ષ થઈ જાય, અને પ્રતિકૂળ આવે એટલે તરત દ્વેષ થઈ જાય. એટલે એનો અર્થ કે દ્વેષ હર્ષ આપણા કરતા એ થઈ જતા હોય છે. એ ક્યારે ના થાય? એના કારણો દૂર થયા હોય ત્યારે. ટૂંકમાં આનામાં દ્વેષ જન્મતો નથી. એ દ્વેષ નથી કરતા એમ ના કહેવું કે કોઈ દ્વેષ તો કરતું નથી. દ્વેષ થતો હોય છે, કોઈ કરતું નથી. હર્ષ થતો હોય છે, કોઈ કરતું નથી. ત્યાં દ્વેષ જન્મતો નથી, હર્ષ જન્મતો નથી. સર્વેષામ ઇન્દ્રિયાણામ ગતિ ઉપરતે ઉપરમતે. એટલે દ્વેષ ના હોય, રાગ ના હોય, ઉદ્વેગ ના હોય, સ્પૃહા, તો ઇન્દ્રિયો કઈ કરવાનું રહ્યું જ નહીં. પછી અત્યારે ઇન્દ્રિયો ચારે બાજુ વિચરણ કેમ કરે છે? કઈ ને કઈ હંમેશા કશે ને કશા લાભમાં જોતી હોય છે. એટલે બિલાડી એમ ફરતી હોય ને બધી, એમ મફત નથી ફરતી. જુઓ છે બધું કે દહીં છે, દૂધ છે, ઉંદર છે, ખાવાનું છે, કઈ આવે છે એને આવતી સુગંધી હોય. એ કૂતરું અક્કલ વગરનું ફર્યા કરો, પણ બિલાડી જે ફરતી હોય છે ને એ તો બરોબર જોઈને ફરતી હોય. તેમ ઇન્દ્રિયો આમ જોઈને જતી હોય છે, એમને એમ નથી જતી બહાર. ત્યાં કશું છે ને જોવા લાયક, કે સાંભળવા લાયક, કે ખાવા લાયક, કે સૂંઘવા લાયક, કે સ્પર્શવા લાયક, શું કરવા લાયક, બોલવા લાયક, જવા લાયક, કરવા લાયક. આવી પેરવીમાં જ હોય. જેમ પેલી બિલાડી પેરવીમાં, તો આપણી ઇન્દ્રિયો આવી પેરવીમાં હોય. એટલેમાં જતી જ્યાં ગઈ આમ તેમ બધી રખડ્યા કરે. એટલે ચિત્તને એકાગ્રતા કેમ મળે? પણ ઇન્દ્રિયોને હવે કશું આવી રીતે વિચરણ કરવાનું કારણ જ ના રહ્યું. તો બિલાડી પણ એનું કામ પત્યા પછી કેવી આવીને ડાહી ડમરી થઈને બેસી જાય છે. તો ઇન્દ્રિયનું કામ પતી ગયું, એ ડાહી ડમરી થઈને બેસી જાય. યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની, જ્ઞાનેન્દ્રિયો પાંચ, મન, બધું ડાહ્યું ડમરું થઈ જાય. ગતિ ઉપરમતે, ઇન્દ્રિયો ગતિ જે છે એ ઉપરામ પામે, એટલે નિવૃત્ત થઈ જાય. એ આત્મને અવતિષ્ઠતે, અંતેથી છેવટે આત્મામાં સ્થિતિ પ્રાપ્ત કરે. અથવા જેને આત્મા સ્થિતિ પ્રાપ્ત કરી છે એને આ બધું થાય. પણ આ તો હિરણ્ય વર્જનસ્ય ફલમ કર. આમ ભલે યહ પણ સહ આત્મા એવું કેવું જોઈએ. ટૂંકમાં આ બધું થાય છેવટે આત્મામાં સ્થિતિ પ્રાપ્ત કરે. ભાઈ આત્મામાં સ્થિતિ જેની હોય એને આ બધું હોય તો હિરણ્ય વર્જનનું ફળ ના કહેવાય, આત્માની અવસ્થિતિનું ફળ કહેવાય. પણ અહીંયા જયારે ગ્રંથકાર કે ભાઈ તમે જરા જો હિયા છે કે સ છે, યા જશે પણ સર્વે કામ આ બધું ક્યાં થાય? એટલે હિરણ્યનો, એટલે ધનનો અને બધી વસ્તુનો ભોગ્ય પદાર્થોનો ત્યાગ, એનો એવો જ થઈ ગયો. બધા જ ભોગ્ય પદાર્થોનો ત્યાગ. આવશ્યક સિવાય કશું હોય નહીં, જોવાનું નહીં, સાંભળવાનું નહીં, સ્પર્શવાનું નહીં, ચર્ચવાનું નહીં, કશું નહીં. તો મન અંતર્મુખ બને, અનુભવ થાય છે. નહીં તો પછી મન અંતર્મુખ બને નહીં. એટલે કહે છે ગ્રંથકાર, પુત્ર ભાર્યા ગૃહ ક્ષેત્રાદિ કામાનામ સર્વેશામ હિરણ્ય મૂલત્વાદ. આ કશું ક્યારે હોય? માણસ પરણે ક્યારે, લગ્ન ક્યારે કરે, પૈસા હોય ત્યારે, ઘર ક્યારે હોય, ખેતર ક્યારે હોય? આ બધી વસ્તુઓ જેમાં સામાન્ય માણસને મમતા હોય, આસક્તિ હોય, અને પત્ની પુત્રને ઉછેરવો તો કઈ સહેલું નથી ને. બહુ ગમે તો બહુ પૈસા આવે તો લોકો એટલા માટે બહુ બધું કરવું પડે. પુત્રને ઉછેરો લાખો રૂપિયાનો ધંધો થઈ ગયો. ટ્યુશનોથી માંડીને, એડમિશનોથી માંડીને, વિદેશ મોકલવાથી માંડીને, અને માળેલું જાય. પછી એ માણસ ક્યારે પછી આપણને આપશે તો ખબર નથી. કારણ કે એ કમાતો થાય તો એટલો ખર્ચો વધી ગયો કે આપણને પાછા આપવાનો કે એટલે બધું તો ગયું જ. અને એમને એવું નથી લાગતું કે અમે બાપાએ ઉપકાર કર્યો. કરે જ ને. હવે તમે જન્મ આપ્યો છે તો પછી કરો જ ને. એ તો એનો દીકરો એને ચડિયા તો નીકળે તો જ કામ થાય, બાકી કઈ થાય આપણાથી કઈ થાય નહીં. પણ ટૂંકમાં પુત્ર ભાર્યા ગૃહ ક્ષેત્રાદિ કામાનામ, આ બધી કામનાની વસ્તુઓ છે. કામ કહે એટલે કામનાની વસ્તુ. સર્વેશામ હિરણ્ય મૂલત્વા, આ બધાનું મૂળ હિરણ્યમાં છે, ધનમાં છે, સંપત્તિમાં છે. એટલે એને મારા બધું આવી ગયું. હિરણ્ય પરિત્યક્તે સતી, હિરણ્ય ત્યાગ કરેલા બધું છોડવું જ પડે ને. હોય તો છોડવું પડે કે તમે એને એ તમને છોડી દે, તમે ના છોડો તો તમે હિરણ્યનો ત્યાગ કરો. માણસ બધું છોડીને આવતો રહે, નોકરી છોડી દઈને બધું છોડી દીધું, આમ કરો તો તમારે જરૂર નથી અહીંયા આગળ, અમે સંભાળી લઈશું. એટલે પરિત્યક્તે સતી તે કામા મનોગતા,
મનમાં રહેલી આ બધી કામનાઓ છે, ટૂંકમાં ભોગ્ય વિષયને ભોગવવાની અભિલાષાઓ છે. મનસી અવસ્થાના વ્યાવર્તનતે વ્યાવૃતા ભવંતી. એટલે કામનાઓને મનમાં રહેવાનું હવે કોઈ કારણ રહ્યું નથી. રહીને શું કરે બિચારી? એમનું પાલન પોષણ થતું હોય તો રહે ને, પણ આ કશું છે નહીં. કામનાને વિષય જ ના હોય. વિષય હોય તો કામના રહે ને, વિષય જ ના હોય તો કામના રહે નહીં. એટલે વિષયોને જવાથી એની કામના પણ જતી રહે. કામ નિવૃત્તો સત્યામ કર્મ પ્રાપ્તયો. કામના તો કર્મ પણ ના હોય. વસ્તુ સામે હોય તો આપણને ઈચ્છા થાય. રેફ્રિજરેટરમાં બધી ચોકલેટો ભરી હોય તો પછી ક્યારેક ખોલીને બધી લેવાની ઈચ્છા થાય. અને ભર્યું હોય બધું જાત જાતની વસ્તુઓ એટલે ઘરમાં જ રાખી છે આપણે રેફ્રિજરેટર. એટલે તરત કોઈ ખબર જ ના પડે. જો કે ઘણા લોકોને ખબર પડે જો કે સ્વામી આમાં જયારે ઓછું થયું લાગે છે, કોઈને આપ્યું હતું એવું ના કે તમે ખાધું. એ તો બહુ આદર અહીંયા આદર રાખે. પ્રાવે પૂછ્યા કોઈને આપ્યું હતું તો પેલો જગદીશોને જોઈએ કે વેસ્ટ બાસ્કેટમાં પેલા ચોકલેટનું પેલું એ રેપર દેખાય ખરો. એ બોલે નહીં, દિનેશભાઈને ખબર પડે કે ચોકલેટનો રેપર હતા. એટલે ચોકલેટ આપી ખાધી, શું થયું ખબર ના પડે. તમે એમ માનો કે સ્વામીજીનું જીવન સરળ છે, તો બધું તમારું શ્રસ્ય ધારા નિશ્ચિતા દુરત્યા. આ તો ખાણાની ધાર જેવું છે બધું. કામ નિવૃત્તો સત્યામ કર્મ પ્રાપ્તયો દુઃખ સુખયો ઉદ્વેગ સ્પૃહેન ભવત. તો કર્મ કરો તો સુખ કે દુઃખ મળે ને. કર્મનું પરિણામ અનુકૂળ આવે તો સુખ, પ્રતિકૂળ આવે તો દુઃખ. અને દુઃખ આવે તો ઉદ્વેગ થાય, સુખ આવે તો હર્ષ થાય. એ કે સાહેબ અવકાશ જ ના રહે. એ તચ્ચ સ્થિત પ્રજ્ઞ પ્રસ્તાવે પ્રપંચિતમ. આ બધું સ્થિત પ્રજ્ઞાની ચર્ચાના સમયમાં ગ્રંથકારે બધા શ્લોકોના વિસ્તારથી અર્થ આપેલા છે, જે આપણે જોઈ ગયા છે. અહીં કયો સુખ દુઃખયો વિક્ષેપકત્વેન. હવે આમાં એ સમજી જ લેવાનું આપણે કે આ લોકમાં પ્રાપ્ત થતા સુખના વિષયો છે એ હંમેશા હવે તો વિક્ષેપ કરનારા છે. તો પછી આમુષ્મિક વિષય રાગે બી ત્યાગ ભવતી. અહીંના જ આ લોકમાં સુખ પ્રાપ્તિના વિષયો એ જયારે છોડી દેવાના, એને જોવાથી જ આ તકલીફ થતી હોય. ધ્યાય તો વિષયાન પુંસઃ. આ તો જોવાનું કહ્યું. ધ્યાય તો વિષયાન, એના માટે ધ્યાન કરવાથી, ચિંતનમાં કરવાથી સંગસ્તેષુ ઉપજાયતે. એના માટે કંઈક પ્રીતિ જન્મે. ક્યારે જન્મે? અંદર પેલા રાગ દ્વેષના સંસ્કાર હોય તો નહીં ના જન્મે. કે દુનિયાના વિષયોનું ચિંતન કર્યું એ માટે રાગ જન્મે, પ્રીતિ જન્મે એવું નથી. પણ અંદર રાગ દ્વેષના સંસ્કાર એ વસ્તુ છે ને, અંદર અજ્ઞાત અવસ્થા રાગને કે પછી અસબકોન્શિયસ. એટલે અજ્ઞાત મન હોય કે પછી કેવું મન કહેવાય? સબકોન્શિયસ, સુષુપ્ત મન. ચાલો, સુષુપ્ત. એમાં રહેલી વાસનાઓ છે એને ઉત્તેજિત કરે. એટલે ધ્યાય તો અવિષયાન પુંસઃ. એ ધ્યાન કરીએ એટલે પેલી વાસના જાગૃત થાય. એટલે સંગસ્ત એટલે પેલા આપણે પ્રીતિ જન્મે. સંગાત સંજાયતે કામ. પેલા સરસ છે, સારું છે, સારું કહેવાય, સારી લાગે તમારી ગાડી, સારું છે ભાઈ, શું છે, આમ છે, ઓહો જીપીએસ પણ છે, પેલું પણ છે. પછી ધ્યાન થાય. હા તો બરાબર. સંગાત સંજાયતે કામ. આ ધ્યાન છે, એના ઈચ્છા, અરે એમાં પ્રીતિ જન્મે, અને બધી કામના જન્મે. લેવા જેવી કઈ આશ્રમ માટે એક ગાડી લેવી જોઈએ. બહુ વખત થયો. આપણે તો બીજા માટે શું કે મારે જોઈશું તો કહેવાય ને, એને આશ્રમ માટે. પછી કામાત ક્રોધો ને પછી ના લાવી આપે. કોઈ ભક્તને કહીએ કે આપણે બીજા બધાને કહીએ, મેનેજરોને, સ્વામી એમાં બજેટ નથી, બધું ખર્ચાઈ ગયું, એટલે ના થાય, 3-4 વર્ષ પછી આવશે. તમે લોકોને ભાન નથી રહેતા. કામાત ક્રોધો વગેરે વગેરે આ બધું જ થાય. તો હું એ બધું ના હોય. એટલે દુનિયાના વિષયોમાં કંઈ ખોટું ખરું નથી, એમનો કંઈ દોષ નથી. એ વિષયો આપણામાં પ્રત્યાઘાત ક્યારે જન્માવે? અંદર રાગ દ્વેષના સંસ્કાર હોય એનો હોય જ. જ્યાં સુધી વાસના ક્ષય થયો ત્યાંથી હોવાની જ વાસના.
એટલે માણસ જુએ ને કે અહીંના વિષયો જો આવું કરતા હોય તો ત્યાંના વિષયો તો શું કરે પરલોકમાં. એટલે કે છે કે આમુષ્મિક વિષય રાગ એવી ત્યાગો ભવતી, કે સ્વર્ગ વગેરે પરલોકના વિષયો હોય એમાં જે રાગ હતો એ પણ છોડી દેવામાં આવે. કેવી રીતે? અહિક સુખ સ્પૃહાયુક્તો હોય તદ દૃષ્ટાંતેન અનુમિતે આમુષ્મિકે સુખે રાગવાન ભવતી. એવું છે ને કે અહીંના આ લોકમાં પ્રાપ્ત થતા વિષયોના સુખમાં આપણને આકર્ષણ હોય તો પછી પરલોકની તો શું વાત કરવી. પછી શાસ્ત્રમાં પરલોકના બધા વિષયોનું વર્ણન કરવામાં આવે એમાં તો કેટલો રાગ ઉત્પન્ન થાય ને. એટલે આ લોકમાં એટલે ભાઈ પછી એટલે નથી કરવાને પ્રયત્ન કરો ને એમ જાય એને કશું ઉત્પન્ન ના થાય. પણ નહીં તને એમ લાગે કે ભાઈ આ લોકમાં વિશ્વ સંતોષ નથી તો તને જે માંગે તે આપો. તસ્માત અહીં કે એટલે અનુમાન નહીં કરીએ કે કેટલા ઘણું ત્યાં સુખ મળે છે. 100 ગણો નથી, 100 ગણો નથી, 100 ગણું સુખ મળે છે એટલે ભાઈ હવે રાગ થાય ને. આમાં રાગ તો પેલા રાગ થવાનો જ છે. તસ્માદ અહીં કે નિસ્પૃહસ્ય આમુષ્મિકે રાગ અભાવો યુજ્યતે. તેથી આ લોકના વિષયોમાં જેનો રાગ નથી એને પરલોકના વિષયમાં રાગ ન હોય એ તર્કયુક્ત છે, યોગ્ય છે. એવં સુધી સર્વત્ર લોકદ્વયે પિયો શુભાશુભ અનુકૂળ પ્રતિકૂળ વિષયો તયો અનવિસ્નેહ. તેથી આ લોકના કોઈ વિષય માટે કોઈ સ્નેહ નથી. વધારે પડતો સ્નેહ નહીં એટલે શું? ઉપયોગ હોય તો ઉપયોગ કરો, એથી વધારે કશું નહીં. એટલો સ્નેહ છે. પાણી માટે એટલો સ્નેહ કરો કે તરત પાણી પીવું, બીજું કશું ના પીવું એવું. અને ભૂખ લાગે તો આ ખાવું બીજું ના ખાવું. બાકી તો અભિસ્નેહ ક્યાં છે? સ્નેહ જ ના હોય ને. અભિસ્નેહ એટલે અત્યંત સ્નેહ નથી તો જેના દ્વારા સ્નેહ છે એટલે શું? પણ માની લો કે ભાઈ યસ સર્વત્ર અનવિકલ્પ જ્ઞાની પુરુષ મને કહ્યું એટલે અહીંયા પણ કહેવામાં આવ્યું અનવિસ્નેહ. શુભાશુભ અનુકૂળ પ્રતિકૂળ વિષયો. શુભ એટલે અનુકૂળ વિષય, અશુભ એટલે પ્રતિકૂળ વિષય. એના પ્રત્યે સામાન્ય રીતે આપણને સ્નેહ કે દ્વેષ જન્મે, અનુકૂળ માટે એ પણ ના જન્મે. એતચ્ચ દ્વેષ રાહિત્યસ્યાપી ઉપલક્ષણમ. સ્નેહ ના હોય તો પ્રતિકૂળ વિષયમાં દ્વેષ પણ ના. તાદૃશો વિદ્વાન અશુભકારિણમ કંચિત પુરુષમ ન દ્વેષ્ટિ. આવો વિદ્વાન જે મનમાં અનુકૂળ પ્રતિકૂળની છાપ જ મારતો નથી. મેં કહ્યું ને અનુકૂળ કયું કશું કે એટલે આપણા માટે તરત હર્ષ જન્મે. પ્રતિકૂળની છાપ લગાવી એટલે દ્વેષ જન્મે. તો કોઈ વ્યક્તિ હોય જેનું વર્તન આમ સામાન્ય સંજોગોમાં આપણે દુઃખજનક માનતા હોઈએ, પ્રતિકૂળ માનીએ તો આપણે દ્વેષ જન્મે. પણ એ કહે છે તાદૃશો વિદ્વાન અશુભ કારિણમ કંચિત પુરુષમ ન દ્વેષ્ટિ. કોઈ અશુભ કરનારો એને અશુભ લાગતું જ નથી. અશુભ શું કરે? કોઈ નિંદા કરે, એ શું કરે? કંઈક જૂઠું લે, લઈ લે વગેરે વગેરે. પણ આજે બધી સવારે વાત થઈ તેમ જયારે ઉપાધિમાં અહંભાવ હોય નહીં કે કોઈ સંબંધ ના હોય તો આ બધી વસ્તુઓ સ્પર્શ નથી કરતી. ન દ્વેષ્ટિ શુભ કાયડમ દ્રષ્ટ ન મોદમ પ્રાપ્ત નથી. અશુભ પણ નથી, શુભ પણ નથી, પણ દ્વેષ પણ નથી, હર્ષ પણ નથી. દ્વેષ મોદ રહિતો યઃ પુમાન આત્મનૈવ સર્વદા અવતિષ્ઠતે. આમ જે દ્વેષ અને મોદ, હર્ષ શોકથી કે હર્ષ દ્વેષથી જે મુક્ત છે એ આત્મનિવત. એના મનને બહાર જવાનો કોઈ પ્રસંગ જ નથી. એટલે મન સંપૂર્ણ અંતર્મુખ છે. આત્મનિવ સદા અવતિષ્ઠતે. એ સદા આત્મામાં જ એનું મન સ્થિત રહે છે. તસ્ય સર્વેષામ ઇન્દ્રિયાણામ ગતિ પ્રવૃત્તિ ઉપરમતે. અને તેથી બધી જ ઇન્દ્રિયોની જે ગતિ છે, પ્રવૃત્તિ છે એ બધી ઉપરામ પામે છે, શાંત થઈ જાય છે. ઇન્દ્રિય ઉપર હતો ન કદાચિત નિર્વિકલ્પ સમાધિ વિઘ્નો ભવતી. તો ઇન્દ્રિય આવી રીતે અંતર્મુખ બની ગઈ હોય, ઉપર છે તો એને નિર્વિકલ્પ સમાધિમાં કોઈ વિઘ્ન ના આવે. આ તેષામ કા સ્થિતિ, એમની શું સ્થિતિ છે
એ ઇતિ પ્રશ્નસ્ય સંક્ષેપ વિસ્તારાભ્યામ ઉત્તરમ પૂર્વોક્તમ. આ પ્રકારે સંક્ષેપને વિસ્તારથી આ પરમહંસ યોગીની શું સ્થિતિ છે એનો ઉત્તર આપવામાં આવ્યો. તદૈવત્ર, આ ફરી પાછું શું કહ્યું? તદૈવત્ર પુનરપી હિરણ્ય નિષેધ પ્રસંગે સ્પષ્ટીકૃતમ. તો પાછું એમની સ્થિતિ એટલે ટૂંકમાં ભલે આમ આપણે એમ કહ્યું કે એણે હિરણ્ય માટે આસક્તિ ન રાખવી જોઈએ કે ધન માટે, પણ એની સ્થિતિ બતાવે છે. તમે નાખો નહીં ક્યારે, જયારે મનમાં આસક્તિ ન હોય ત્યારે. એ રીતે એની શું સ્થિતિ છે એ વર્ણન થાય છે. એટલે આચાર પણ એની સ્થિતિ જ બતાવે છે અને એના બધા એટીટ્યુડ, એની આ બધી ભાવનાઓ છે, વૃત્તિઓ છે, મૂલ્યો છે, એ બધી પણ એની સ્થિતિ જ બતાવે છે. અથવા વિદ્વત સંન્યાસમ ઉપસંહારતે. હવે ગ્રંથકાર ઉપનિષદ પણ વિદ્વત સંન્યાસનો ઉપસંહાર કરે છે. યત પૂર્ણાનંદ એકબોધ તદ બ્રહ્મ અહમસ્મીતિ કૃતકૃત્યો ભવતિ इति. पूर्णानंद एक बोध है. पूर्ण आनंद एक अद्वितीय ज्ञान स्वरूप, જે એક અદ્વિતીય સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ બ્રહ્મ અહમસ્મી, એ બ્રહ્મ હું છું. એથી એ જ્ઞાનથી, એ પ્રકારની નિષ્ઠાથી એમ બની જવાથી કૃતકૃત્યો ભવતિ એ કૃતકૃત્ય બની જાય છે. यद ब्रह्म वेदांतेषु पूर्णानंद एक बोध है परमात्मा इति निरूपितम. वेदांतों उपनिषदों जो ब्रह्म पूर्ण आनंद एक बोध प्रकार निरूपित के परमात्मा ये रीते निरूपित થયેલું છે. तद ब्रह्म अहमस्मि, ये ब्रह्म हूँ છું. एवं सर्वदा अनुभवन, ये प्रकार सर्वदा अनुभव करना टूंकમાં संपूर्ण अंतर्मुख. સર્વદા એટલે કે સમાધિમાં હોય ત્યારે કે વ્યવહારમાં હોય ત્યારે પણ સદા અનુભવ કરનાર. એટલે કે એ પ્રકારનો જે આ જ્ઞાન જેના માટે સહજ બની ગયું છે. અયમ પરમહંસ કૃતકૃત્ય ભવતિ. આ પરમહંસ છે એ કૃતકૃત્ય બને છે. તથા ચ સ્મર્યતે. તો સ્મૃતિમાં કહેવામાં આવ્યું જ્ઞાનામૃતેન તૃપ્તસ્ય. ત્રીજી વાર કહેવામાં આવ્યું કૃતકૃત્યસ્ય યોગિનઃ નિવાસ્ય કિંચિત કર્તવ્યમ અસ્તિ ચેદ ન સતર્પરે. જ્ઞાનામૃતેન તૃપ્તસ્ય, જ્ઞાનના રૂપી અમૃતથી તૃપ્ત છે. તેથી કૃતકૃત્ય છે. એવા યોગી માટે કિંચિત કર્તવ્ય નાસ્તિ, એના માટે નૈવ અસ્તિ, કોઈ પ્રકારનું કર્તવ્ય નથી. કર્મ જુદી વસ્તુ છે, કર્તવ્ય જુદી. કર્તવ્ય એટલે કરવું જ પડે. આમ કર્તવ્યની અંદર એક પ્રકારનો એક વિવશતા રહેલી છે, એક દબાણ સમજે કે પ્રેશર તો કરવું જ પડે, આના વગર ના ચાલે. રોજ કરતા હોય એટલે પછી આપણને બધી ગિલ્ટ ફિલિંગ થાય. એક વાર રોજ દર્શન કરવાના આજે સવારે મોડું થયું તો પછી જવું જ પડે છેવટે. ના અહીંયા તો કંઈક થાય એટલે આમ કર્તવ્ય થઈ જાય. એટલે કર્તવ્ય નહીં કિંચિત કર્તવ્ય મસ્ત. એટલું બધા પ્રકારના દબાણથી મુક્ત છે, બધા પ્રકારની વિવશતાથી મુક્ત છે. એનું નામ જ મુક્તિ. એટલે આ મુક્તિની આવી સરળ વ્યાખ્યા છે. એટલા માટે અહીં કોઈ પ્રકારની બીજી બધી અણીમાની સિદ્ધિઓ એની ચર્ચા નથી કરવામાં આવી. કારણ કે એ વસ્તુઓ આમાં એ હોય તો આમાં કંઈ ઉમેરતું નથી, કે ન હોય તો આમાં વાત થતું નથી. એ હોય તો કદાચ આસક્તિ જન્મે એટલા માટે એની નિંદા કરવામાં આવે. પણ કશી નિંદા એમાં એની નિંદા કરવાની જરૂર નથી. કોઈ સિદ્ધિની નિંદા કરવાની જરૂર નથી. આપણે એની પ્રત્યે એવું વર્તન રાખીએ માટે ને. સિદ્ધિ તો સિદ્ધિ છે. ચમત્કાર એટલે કોઈ પાસે ચમત્કાર છે એટલે તરત એ નિંદનીય. આપણે તો ચમત્કાર નિંદા એટલે ચમત્કારની નિંદા થઈ જાય, એવું કરે જરૂર નથી. નિંદા કશ કર્યું તો અવિવેકની કરો, બસ અજ્ઞાનની કરો. એટલે કોની કરો? ટૂંકમાં બધા અજ્ઞાન અવિવેક લઈને જ જન્મ્યા છે. એટલે કર્તવ્ય વસ્તુ ટૂંકમાં જ્યાં સુધી કર્તવ્ય જે કંઈ કરવાની જરૂર લાગે, જ્યાં સુધી કશા પ્રકારનું દબાણ લાગે, કોઈ પ્રકારની વ્યવસ્થા લાગે, ત્યાં સુધી આ જીવન મુક્તિ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થઈ નથી. એ કહેવા માટે આ શ્લોક કહ્યો કે કૃતકૃત્યસ્ય યોગિના. યોગી કૃતકૃત્ય, કૃતમ કૃત્યમ યેન સહ, જે કરવાનું છે એ બધું થઈ ગયું.
જે પ્રાપ્ત કરવાનું છે પ્રાપ્ત થઈ ગયું, જાણવાનું છે જણાઈ ગયું, પહોંચવાનું છે પહોંચાઈ ગયું. એ જાણવાનું છે પણ હું છું, જે પહોંચવાનું છે પણ હું છું, જે કરવાનું છે પણ હું છું. એટલા માટે બસ વેદાંત કે તમે હુંને પહેલા બરાબર સમજી લો. જીવન મુક્તિ વિવેકેણ તમો હાર્દમ નિવારયણ છેલ્લે પ્રાર્થના કરે છે કે આશીર્વાદ આપે છે અને એ રીતે આ ગ્રંથનું સમાપન કરે છે. વિદ્યાતીર્થ મહેશ્વર પુમર્થમ અખિલમ દયા. વિદ્યાતીર્થ મહેશ્વર એ સદગુરુ અને જેને પરમાત્મા સાથે સરખાવવામાં આવે ને એટલે યસ્ય નિશ્વસિતમ વેદા. આ પરમાત્માનું વર્ણન થયું કે વેદો જેને નિશ્વાસ સમાન છે. વેદેભ્ય અખિલમ જગત નિર્મમે, અને જેણે વેદોની મદદથી કે વેદના આધારે સમગ્ર જગત નિર્માણ કર્યું. આમ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા અને સાથે કરતા એટલે સર્વજ્ઞ સર્વશક્તિમાન જગતનું સર્જન કરનાર. તો વેદો એના નિશ્વાસ રૂપે હોય એનો અર્થ એ થયો કે ભગવાન જ્ઞાન સ્વરૂપ છે અને આ જ્ઞાનથી જેનામાં કર્તૃ ઈચ્છા શક્તિ છે, ક્રિયા શક્તિ છે. સંપૂર્ણ ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, સર્વજ્ઞ સર્વશક્તિમાન, સર્વસંકલ્પ આ બધું ધરાવનાર ભગવાન વિદ્યાતીર્થ મહેશ્વરમ. તો વિદ્યાતીર્થ એમના ગુરુનું નામ છે અને એ વિદ્યા 3 ગુરુઓ હતા. એમાં વિદ્યાતીર્થ એક હતા, શંકરાનંદ બીજા હતા અને ત્રીજા પણ એક છે. અહીં ચાપડીમાં છે ત્યાં આપીને તમને એ નહીં એવું કરવું. પેલા નૃસિંહ તીર્થ, નૃસિંહ તીર્થ, વિદ્યાતીર્થ, ભારતી તીર્થ. તો ભારતી તીર્થના આ 2 શિષ્યો 3 શ્રી કંઠાચાર્ય, શંકરાનંદ અને વિદ્યારણ્ય. પણ જોડે શ્રી કંઠાચાર્ય અને શંકરાનંદ એ પણ વિદ્યારણ્ય 3 ગુરુઓ છે. ભારતી તીર્થ તો ખરા પણ એમના ગુરુ વિદ્યાતીર્થ પોતાના ગુરુના. તો આ ચાર્ટ પ્રમાણે સૌથી મોટા નૃસિંહ તીર્થ એમના શિષ્ય. આ બધી પરંપરા છે શૃંગેરી શંકરાચાર્યની પરંપરા. પણ વિદ્યારણ્ય શંકરાચાર્ય હતા, શંકરાનંદ નહોતા, શ્રી કંઠાચાર્ય પણ નહોતા. પણ આ ભારતી તીર્થ હશે એવું ખબર નથી, પણ એમના ભાઈ હતા ને ભારતી તીર્થ હતા. એમના ગુરુ વિદ્યાતીર્થ એટલે વિદ્યાતીર્થ મહેશ્વરમ. આ પ્રકારે એમના પોતાના શિષ્યો બ્રહ્માનંદ ભારતી, કૃષ્ણાનંદ ભારતી અને રામકૃષ્ણ, જેમણે પંચદેવી ટીકા લઈ રામકૃષ્ણ એમના ડાયરેક્ટ શિષ્ય હતા, પણ એ પંડિત ગૃહસ્થ હશે. આ બ્રહ્માનંદ ભારતી અને કૃષ્ણાનંદ ભારતી સંન્યાસી શિષ્યો હશે એમના. તો વિદ્યાતીર્થ મહેશ્વર અખિલમ પુમર્થમ દયાત. આ વિદ્યાતીર્થ મહેશ્વર જે સ્વયં દક્ષિણામૂર્તિ છે, જે સ્વયં ઈશ્વર છે, એ સંપૂર્ણ પુરુષાર્થ છે એ પ્રદાન કરો. કેવી રીતે પ્રદાન કરે? જીવન મુક્તિ વિવેકેન. આ જીવન મુક્તિ વિવેક નામનો ગ્રંથ શેને મળે છે? જીવન મુક્તનો વિવેક કરવા માટે, જીવન મુક્તના સ્વરૂપને સમજવા માટે. તો એ રીતે જીવન મુક્તના સ્વરૂપને સમજવા માટે, એ દ્વારા જ્ઞાનને સમજવા માટે, એ દ્વારા બ્રહ્મને સમજવા માટે, એ દ્વારા શાસ્ત્રને સમજવા માટે. એટલે આ બધાનો આમ તો જીવન મુક્તિ વિવેક કયો, પણ જીવન મુક્તિ આપણે ક્યારે સમજીએ? જીવન મુક્તને સમજીએ તો ક્યારે સમજી શકીએ? જીવન મુક્ત કોને કહે છે? શા માટે જીવન મુક્ત કહે? જ્ઞાનને સમજીએ તો કોનું જ્ઞાન? તો બ્રહ્મનું જ્ઞાન છે. જ્ઞાન કયા પ્રકારનું છે? આ બધી ચર્ચાઓ બહુ વિશદ એકદમ વિસ્તારથી અને સ્પષ્ટતાથી અને સરળતાથી કરવામાં આવી. તમો હાર્દમ નિવારયન. તો હૃદયમાં જે અજ્ઞાનનો અંધકાર છે એનું નિવારણ કરવા દ્વારા વિદ્યાતીર્થ મહેશ્વર એ બધા પ્રકારના પુરુષાર્થ પ્રદાન કરો. એ પ્રકારના આશીર્વાદ સાથે આ ગ્રંથ સમાપ્ત થાય. ಇದು ಶ್ರೀಮದ್ ವಿದ್ಯಾರಣ್ಯ ಪ್ರಣೀತೆ ಜೀವನ್ ಮುಕ್ತಿ ವಿವೇಕೆ ವಿದ್ವತ್ સંન્યાસ નિરૂપણમ નામ પંચમમ પ્રકરણમ. આ પ્રકારે વિદ્વત સંન્યાસ નિરૂપણ એ નામનું 5મું પ્રકરણ સમાપ્ત થયું. સંપૂર્ણોયમ શ્રીમદ વિદ્યારણ્ય પ્રણીતો જીવન મુક્તિ વિવેક. તો શ્રીમદ વિદ્યારણ્ય જેની રચના કરી છે એ આ જીવન મુક્તિ વિવેક સંપૂર્ણ થયો.
પછી અહીંયા લખ્યું કેશુચિત ગ્રંથેશુ અધિક પાઠો દૃશ્યતે. કેટલાક ગ્રંથોમાં આ વધારાના શ્લોકો છે જેનું ભાષાંતર ગુજરાતી ચોપડીમાં છે. ભેદાભેદૌ સપદી ગલિતૌ 204 પાનાના અંતમાં અને 205મા પાના પર. ભેદાભેદૌ સપદી ગલિતૌ પુણ્ય પાપે વિશીર્ણે. ભેદ ને અભેદ બધા એક ક્ષણની અંદર બધા ઓગળી ગયા. પુણ્ય પાપે વિશીર્ણ, પુણ્ય પાપ બધું છે એ નષ્ટ થઈ ગયું. માયા મોહો ક્ષેમ અધિગતો, માયા મોહ છે એનો ક્ષય થઈ ગયો. નષ્ટ સંદેહ વૃત્તિ, કોઈ સંદેહ વૃત્તિ રહી નથી એ પણ નષ્ટ થઈ ગઈ. એટલે ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વસંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણે બધું પતિ પુણ્ય પાપે વિશીર્ણ, કર્મ ક્ષીણ થઈ ગયા. નષ્ટ સંદેહ વૃત્તિ, એમનો સંદેહ પણ છિન્ન થઈ ગયો. શબ્દાતીતમ ત્રિગુણરહિતમ પ્રાપ્ય તત્વાબોધમ. જે શબ્દથી અતીત છે, ત્રણેય ગુણથી પર છે એવા તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરીને નિસ્ત્રિગુણને પછી વિચરતા, એવા ત્રણેય ગુણથી પર એવા માર્ગમાં વિચરણ કરનાર, એટલે ત્યાં સ્થિર રહેનાર, એમાં જ નિષ્ઠ. અને વિચરણ કરનાર એટલે સદા એમાં નિષ્ઠ. વ્યવહાર દરમિયાન પણ એમાં નિસ્ત્રી ગુણ છે એમાં જ નિષ્ઠ રહેનાર. કો વિધિ કો નિષેધ હૈ, સુકાષ્ટક એમને કોણ વિધિ, કયો વિધિ અને કયો નિષેધ હોઈ શકે. તીર્થાની તોય પૂર્ણાની દેવાન પાષાણ મૃન્મયાન યોગિનો ન પ્રપદ્યંતે આત્મજ્ઞાન પરાયણ. આત્મજ્ઞાનમાં પરાયણ યોગીઓ છે આ જળથી ભરેલા તીર્થો કે પાષાણ કે માટી કે પથ્થરની બનેલી કે પછી લાકડાની બનેલી મૂર્તિઓ છે એનો કોઈ આશ્રય લેતા નથી. કોણ? આત્મજ્ઞાન પરાયણ નિયમ. અગ્નિર્દેવો દ્વિજાતિના મુનિનામ હૃદયવતમ પ્રતિમાસ્વર બુદ્ધિનામ સર્વત્ર વેદિતાત્મના. દ્વિજાતિનામ બ્રાહ્મણનો દેવ કોણ છે? અગ્નિ. આ મુનિ હોય છે ધ્યાન કરનારા છે, દેવતા ક્યાં છે? એમના હૃદયમાં છે. અલ્પ બુદ્ધિ, અત્યંત અલ્પ બુદ્ધિ વાળા માણસોનો દેવતા ક્યાં છે? પ્રતિમામાં છે. સર્વત્ર વિદ્યતાત્મનામ, જેનો આત્માને જાણે છે એમ દેવતા ક્યાં છે? સર્વત્ર છે. સર્વત્ર અવસ્થિતમ શાંતમ ન પ્રપદ્યે જનાર્દનમ. એ જનાર્દન કેવા કે શાંત છે. સર્વત્ર વાસુદેવ સર્વમ. જનાર્દન કહો, વાસુદેવ કહો, એ સર્વત્ર અવસ્થિત છે. સમમ સર્વેષુ, એટલા બધા શાંત છે એટલે ખબર નહીં પડતી. જરા બોલતા હોત તો સારું થાય. ભગવાન કેવો છે? કશું બોલતા નથી. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તમ. બધામાં સમાન રીતે, ક્યાંક અસમાન તો ખબર પડે નહીં. અંતે સર્વત્ર અવસ્થિતમ, સારા ખરાબ બધા હોય. એવું હોત કે સારામાં જ હોત ને ખરાબમાં ના હોત, એવું પણ નહીં. બધે શાંતમ જનાર્દન ન પ્રપદ્યે. કેમ? જ્ઞાન ચક્ષુર્વિહીનત્વાત્. તો આ જ્ઞાન ચક્ષુ જે છે એ ન હોવાના કારણે અંધ સૂર્યમેવ ઉદિતમ સૂર્યમ. જે અંધ છે સૂર્યનો ઉદય થયા છતાં ઉગેલા સૂર્યને પણ જેમ જોઈ શકતો નથી તેમ આ સર્વત્ર શાંત રહેલા, સર્વત્ર રહેલા જનાર્દનને હું જ્ઞાન ચક્ષુહીન હોવાના કારણે જોઈ શકતો નથી. જે જ્ઞાન ચક્ષુ રહી છે એ જોઈ શકતા નથી. આવા વધારાના શ્લોકો પણ ત્યાં બીજા ગ્રંથો ક્યાંક આપેલા છે. આ રીતે આ ગ્રંથ સંપૂર્ણ થાય. સંપૂર્ણ એમ શ્રીમદ વિદ્યારણ્ય પ્રણીતો જીવન મુક્તિ વિવેક. આ ગ્રંથ સંપૂર્ણ થયો. અને એમણે કહ્યું પ્રમાણે વિદ્યાતીર્થ મહેશ્વરની કૃપા છે જ. એટલે આ ગ્રંથનું જો સેવન કરતા રહેવામાં આવે તો એમની કૃપા પ્રાપ્ત થતી રહે. અને એક ગ્રંથ સંપૂર્ણ છે, એવું કશું જ નથી જેનો સમાવેશ આમાં ના થયો. એવું કશું જ નથી. લગભગ ટૂંકમાં સાધકોને આવશ્યક જે બધી સામગ્રી જરૂર એવું કશું જ નથી જેની ચર્ચા ન થઈ હોય. ક્યાંથી ને ક્યાંથી સંકલન કરીને શું આ સુંદર ગ્રંથ તૈયાર કર્યો છે. પણ આ માત્ર સંકલન નથી. આ ગ્રંથકાર પોતે બધાને એક સરસ જોડી આપે છે. જે વિચારનો પ્રવાહ જે ચાલે છે
વિચારનું એક સૂત્ર ચાલે છે. જેમ તુલસીદાસજી મહારાજ કહે કે ભાઈ રામચરિત માનસના પ્રસંગો તો જાણે કે એ તો મણકા સમાન છે, એમાં એટલે વિચારો છે સૂત્ર સમાન છે. તેમ આ બધા મણકાઓ તો એમાં બધા ક્યાંથી લાવે? આપણા બધાને એક સૂત્રમાં સરસ ગૂંથેલા છે. કયું સૂત્ર? જ્ઞાનનું સૂત્ર, વિચારનું સૂત્ર, સમજનું સૂત્ર, એમાં બધાને ગૂંથેલા છે. અને તેથી આ ગ્રંથનું સેવન તો ખરેખર બહુ જ પ્રાસાદિક છે, એમાં શંકા જ નથી. અને આપણા ગ્રંથ પૂરો કરી શક્યા નિર્વિઘ્ને એ મહાન મહાન કૃપા છે. વિદ્યાતીર્થ મહેશ્વરજીની, વિદ્યારણ્યજીની, લકુલીશ ભગવાનની, કૃપાલવાનજી મહારાજની, રાજર્ષિ મુનિજી હોય, જે કંઈ હોય, અને આપણા ગુરુ અને બધાની કૃપાથી આ થઈ શક્યું છે. ખરેખર ચાલો એનો આપણે આનંદ છે. અને આ પ્રકારે એટલે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. યસ્ય નિશ્વસિतं વેદાः યો વેદેભ્યોऽખિलं જગત निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वर. ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवांसस्तनूभिः यशेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ॐ शान्ति शान्ति हरिः. ॐ श्रीगुरुभ्यो